नमो रिंदानम सिद्धानम जनन मूले सौदानम ऐसो पंजनुकार सब पावनासरमंगलाम जसवे सिंबलमं भवै मंगलम मंगलम भगवान वीर मंगलम गौतम रूप मंगलम सुलभद्राद जलधर्वस मंगलम नमो दुर्गागति वेरी वार निवारी नारति योगिनाथाय महावीराय दायिने ओंकारमित सहितं नित्यं ध्यान योगिना कामदं मोक्षदं जय ओंकाराय नमो नमः पन्नके च सुरेन्द्र च कौशिवद संस्कृति निर्विसंस्काय श्रीवीर स्वामी नमः अज्ञानद्विरन्दनं ज्ञानं जनसलाघया नित्यं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः। अनंत उपकारी अनंत कल्याण ने करनारा तारा तीर्थंकर शरमण भगवान महावीर स्वामी आ संसार समुद्र थी तरवा माटे अने मोक्ष सुखनी प्राप्ति प्राप्त करवा माटे धर्म तीर्थनी स्थापना कर। सूत्रों अर्थ में अव सगरम स्त्रोत्र सुधी आपणे पूरुं कर्युं हतुं। जय विहराय सूत्र में आपणो प्रवेश थशे। स्टार्टिंगनी 2 रीते आपणे करेली हती। हवे जय विहराय सूत्रनी अंदर आज आपणे समजण लईशुं। दुबईनी 2 मिनिटमां तमने वात मूकी दઉં। बहु अद्भुत ત્યાંનો યંગસ્ટર વર્ગ ખૂબ જિજ્ઞાસુ હતો। એ દેશની અંદર ગુજરાતી અમદાવાદી સુરતીઓ પણ સંસ્કારી હતા। ઘરે ઘર દેરાસર રાખીને પણ પરમાત્માની ભક્તિનો યોગ સવાર અને સાંજ સાચવ્યો હતો। અનુયાયી હતા। લગભગ બધા પરિવારના ઘરમાં કોકે ને કોકે દીક્ષા લીધી છે એવો એ લોકોનો પ્રતિભાવ હતો। આખા ફોરેનમાં આ એવું ક્ષેત્ર હતું જેએલટી જૈન સંઘ કે જ્યાં 12 મહિના ચોવિયાર હાઉસ ચાલે। સામુદાયિક ચોવિયાર ફ્રી ઓફ ચાર્જમાં કરાવે લાભાર્થીઓ છે ડાયમંડ માર્કેટ પાસે। અને લગભગ 1 વર્ષ દરમિયાન 6000 જેટલા ચોવિયાર થાય। બપોરના ટિફિનો 5000 જેવા, તેમાં તિથિનું પાલન 5 તિથિ બધું આવશ્યક અને ઉલ્લાસપૂર્વક એ કાર્ય સરસ ચાલી રહ્યું છે। નાનું દેરાસર, પરમાત્માની પૂજા સેવા સરસ થાય। સાંજે 7:30 આરતીનો સમય બધા ભેગા થાય છે। કરીબ 15, 12, 13, 15 જણા તો હોય જ। બિલ્ડિંગમાં રહેનારા અચૂક આવે છે। ટાઈમ ફિક્સ, રાહ નહીં જોવા, જે હોય તે ઉતારી એનો અધિકાર, નો ચડાવવા। પણ જે હોય લવું 5 મિનિટ આમ તેમ પણ પહોંચવાની કોશિશ કરે અને 10 મિનિટમાં આરતી કરીને છૂટાય પડે। પણ કુદરતી આરતીના સમય બધા ભેગા થાય। એટલે આટલું બી એક પાલન એ દેશમાં ઘણું સરસ મને લાગ્યું। ના, જેલથી થોડુંક દૂર જેલું મોટા ટાવરો છે ને એમાં ડાયમંડ માર્કેટ નવું બન્યું છે, જુરીમન લેક ટાવર, 81 બધા મોટા ટાવરો બનેલા છે સારા સારા। ડાયમંડ માર્કેટ જ્યાં છે ત્યાં આગળ એક બિલ્ડિંગ છે અલસેરા, એની અંદર આ દેરાસર બનાવ્યું। આમ થોડો ડર જેવું જ લાગે એટલે બધું સંભાળીને જ કરવાનું હોય। પણ જે લોકોને ખ્યાલ હોય આવે રૂલ્સ બધા ત્યાં બહુ કડક છે, પાડે લોકો। નાવા ધોવાની વ્યવસ્થા સરસ છે। એક જ વ્યક્તિ આખો ફ્લેટ એવી રીતે રાખ્યો છે, એ બધી આરાધના થાય। મહારાજ, પૂજારી, પંડિતજી રાખ્યા છે। સવાર બપોર સાંજ કોઈને પણ ભણવું હોય તો આવી શકે। પાછળ પણ ધમધોકાર ચાલે છે। તમારા એજના જ બધા લોકો ખાસ દેરાસર આવે, પૂજા સેવા કરે। ગુરુજીની અનુકૂળતા હોય એટલે બધા ત્યાં ભણે, સામાયિક કરે, સૂત્ર ભણે, અર્થ ભણે, ગાથા કરે, બધું જ કરે। રોજ આવે અને આટલો સરસ અભ્યાસ ચાલે। અને પ્રતિકોણ 14 સામુદાયિક થાય। સવા સાંજ પ્રતિકોણ કરવું હોય તો એ પંડિતજી કરાવે। શાસ્ત્રમહોત્સવ રોજ થાય। રોજ 12 નવકાર મંત્રોનો જાપ વિશ્વની શાંતિ માટે થાય। બધા યંગસ્ટર આવું કંઈક નાનું મોટું આરાધના કરે ને ડાયમંડ માર્કેટમાં પોતાના કામ માટેની। અને ખૂબ સરસ અનુષ્ઠાન નિમિત્ત હતું મારે જવાનું દેરાસરની બીજી વર્ષગાંઠ અને ખૂબ ઉલ્લાસ હતો સંઘમાં। પણ એક આખો પ્રસંગને પાર પાડવાનું, એને મેનેજ કરવાનું, એને સ્ટેજ પ્રોગ્રામ સુધી આખીને ઓપ આપવાનો આદિ જવાબદારી મારી હતી। અને શત્રુંજય મહાત્મ્ય નામનો ગ્રંથ આખા દુબઈમાં બધાને આપવામાં આવ્યો। એના પર ઓપન બુક એક્ઝામ, સારામાં સારા ઇનામ ત્યાં આગળ લેવાશે અને બધા લોકોએ પેપરો આપવાની કોશિશ કરશે। પછી એક બીજા સંઘ બરદુબઈ કરીને એક બીજો સંઘ છે, ત્યાં આગળ એક વ્યક્તિગત ઘરે એક નાનકડું ભક્તિયોગનું પ્રવચન થયું હતું। બહુ મજા આવી એમાં। 2 કલાક અખંડ ચાલ્યું। સામાયિક મંડળમાં બહેનો બધા આવ્યા હતા, બહુ સરસ હતા। એ લોકોએ દેવ અને ગુરુ એ બેની કૃપા પરના પ્રવચનો ત્યાં થયા। શત્રુંજયની ભાવયાત્રા હતી, બાકી સ્ટેજ પ્રોગ્રામ હતા। ખૂબ ઉલ્લાસપૂર્વક ત્યાં આમ સમય ઘણો નીકળ્યો। આમ મેં આરામ કર્યો, આમ મને આનંદ આવ્યો। આનંદ એટલે આવ્યો કે નવા લોકો કંઈક પામી રહ્યા તે જોઈને આનંદ આવ્યો।
બધા બિઝી લાઈફમાં છે, બધા ખૂબ કમાઈ પણ છે, સુખી પણ છે, સાથે સાથે આવું યોગ પણ એ લોકોને સ્પર્શે છે, એનો આનંદ હતો. એ લોકોએ 18 પાપા સાંડવનું જે ડ્રામા કર્યું છે, નાટક કર્યું છે, એટલું સરસ કર્યું છે. અને ભરત ટચ પાછળના પણ બાળિકાઓ આવ્યા હતા, એ લોકો એના મુથુરમ પર ડાન્સ કરેલો, બહુ સરસ હતો, અદ્ભુત હતો. સીડી તૈયાર થઈ ગઈ હશે, મને મોકલાવશે તો હું તમને બતાવીશ બધાને. બહુ સરસ હતું એ આખું વાતાવરણ, એ 18 પાપા ડ્રામા, એની સ્કીટ બહુ સરસ હતી. વર્તમાન કાળના જીવોને અનુરૂપ એને લેવામાં આવે છે. અને એ ડાયલોગ્સને અનુસારે ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી બધું મિક્સ, એવું સરસ હતું. એટલે એક એન્જોયમેન્ટ હતી. અને એમાં લોકો 500 જણા હાજર રહ્યા હતા. સાંઈ વાત્સલ્ય વગેરે બહુ સરસ મજાના થયા અને ખૂબ ઉલ્લાસથી બધા પ્રસંગો પાર કર્યા. એ દેશમાં આટલાથી વધારે વિશેષ અપેક્ષા ન રખાય. બાકી દર રવિવારે 11 વાગે ફિક્સ બધા સામાયિક કરીશ ભાઈઓ બહેનો. એટલે એવી રીતે બધું થાય, થોડું ઘણું લોકો કરે છે. પણ નવપદની ઓડિયો કરે છે. સ્મિતાબેન કરીને એક બેન છે, બીજા બધા પણ આ ગુરુજી, પંડિતજી બધા ઘણા છે. એ લોકોનું યોગદાન એટલું સરસ છે ત્યાં કે ધર્મની દ્રષ્ટિએ લોકોને બહુ જોડ્યા છે. એટલે સારું કહેવાય. આટલું યોગ તો છે, ધર્મ તો છૂટવાનો નથી, પાકું સમજી ગયું. અને ધર્મથી જ સુખી થયા છે, ધર્મથી જ મોક્ષ મળે છે, સમજણ છે. તો જ્યાં જેવી અનુકૂળતા મળે એવું એ લોકો કરે. આપણે એની અનુકૂળતાને સમજવી પડે કે એ લોકોના સંજોગ આવા છે, પણ કરે ઉલ્લાસ અને આનંદ છે. ચાલો આપણે આવી જઈએ પાછા જય વીરાય સૂત્રમાં. બહુ સરસ સૂત્ર છે જય વીરાય. કલાપુરના સુરેશ્વરજી મહારાજા આ સૂત્ર ચોમાસાના 4 મહિના પ્રવચનમાં લેતા, પૂરું જ ન થાય એવું આ સૂત્ર છે. આ સૂત્રનું બીજું નામ છે પ્રાર્થના સૂત્ર. આ સૂત્રમાં ભગવાન પાસે વિશેષ પ્રકારની માંગણી કરવાની છે. જેમાં વિશિષ્ટ માંગણી કરવાની હોય તેને પ્રાર્થના કહેવાય. ગીવ, ભગવાન તું મને આટલું તો આપ. અને એક ધ્યાન રાખજો, તમે એમને કોઈ વસ્તુ લો અને તમે એ વસ્તુ ભગવાનની કૃપાથી લો, એમાં બહુ ફરક છે. એટલું સમજી રાખો, એમને લીધી હશે એ એટલી જ હશે, ભગવાનની કૃપાથી આવી છે એ સીધી મિરેકલ થઈ ગઈ છે. તમે કોઈ મજાનો બિલ્ડિંગનો પ્લાન બનાવ્યો, પણ તમે તમારા કરતાં કોઈ વિદ્વાન આર્કિટેક્ટને બતાવ્યો, એ તમને 2 લીટીમાં પણ બહુ મોટો ફેરફાર બતાવશે કે આમ નહીં આમ કર, મસ્ત લાગશે. એ 2 લીટી છે એનું બ્રેઇન છે, એ સમજી રાખો. અને 2 લીટી તમને શોધતા તો નથી જ આવડી ને. તમે તમારી રીતે ભલે ગમે તેટલી સરસ માપદંડ કરીને ડિઝાઇન બનાવી, એમાં 2 વસ્તુની લાઈનો પણ એને જે મૂકી એનાથી આખી વસ્તુ શોભી ઉઠે છે. કૃપા પ્રભુની જ્યારે ભળે એ એવી હોય છે કે એક વખત અનુભવાય છે અને પછી એને લાવી શકાતી નથી. અમે મહેસાણા ભાષામાં અભ્યાસ કરતા હતા, કોઈ પ્રભુની કૃપા હતી. આજે ભલે અમે મહેસાણા જઈએ, કદાચ ભણવા પણ બેસીએ, એ જે અમને ભગવાનની કૃપા હતી, એ જે વાતાવરણમાં અમારો ભણવાનો યોગ હતો, એ જે અમને ભણવાનું એક ગમતું હતું, એમાં જે આનંદ મળતો હતો, શાયદ એ આનંદ હવે અમને નહીં મળે. હવે એવું ભાવ ન આવી શકે. તમારી જીવનમાં જે પણ વસ્તુ ભાવથી થઈ હોય, એક વખત ભાવનાના બળે જો એ તૈયાર થઈ હોય, પછી એ સમય બદલાઈ જાય, પછી એ યોગ તમને ફરીવાર લાવો ને તો એવો ભાવ વાળો ન આવે. કારણ કે ભગવાનની કૃપા હતી ત્યારે એ જબરદસ્ત આવી. તો ભગવાનને કહે છે જય વિયરાય જગગુરુ, હે વિતરા તમારો જય થાવ. ભગવાન તમે કોણ છો? જગગુરુ, આખા જગતના ગુરુ કે નાથ તમે છો. ગુરુ એટલા માટે કે હવે જે વસ્તુની માંગણી કરવી એ ગુરુ સાથે જ થશે. ભગવાન એમાં ડિસ્કશન નહીં કરે, ભગવાન કૃપા કરશે. ડિસ્કશન બધું ગુરુ સાથે થશે, પ્રભુ એમાં કૃપા મોકલશે, બસ બીજું કાંઈ. ઉપમિતિ બહુ પ્રપંચની મેં ઘણી વખત તમને વાત કરી છે. રાજાની ખાલી દ્રષ્ટિ પડે છે અને ધર્મભૂતકર રસોઈઓ કામ પર લાગે છે, આને પ્રમાણનો, આને ખીર આપવી પડશે. ભગવાન ખાલી નજર જ મૂકે છે કે આને તારો, બસ વાર્તા પૂરી થઈ ગઈ. ભગવાનની દ્રષ્ટિ અને ગુરુનું કાર્ય, આ 2 ભેગું થાય એટલે કાર્ય પૂરું. સિદ્ધિ હાથમાં જ છે, સમજી. પ્રભુની એક વખત નજર પડવી જોઈએ અને ગુરુ એક વખત તમારો કેસ હાથમાં લઈને ચાલવા જોઈએ. આ 2 વસ્તુની પ્રાપ્તિ અને પ્રતીતિ થાય એટલે તમારા માટે અહીંયા જ મોક્ષ. આ 2ની પ્રાપ્તિ માટે તમારે કેટલું ગુમાવવાનું છે, કેટલું પ્રાપ્ત કરવાનું છે, ક્યાં સુધી પ્રાપ્ત કરવાનું છે, તમે લેવલ બરાબર સમજી લો. ભૂમિકા પ્રાર્થનાની છે. પ્રાર્થનાનો મિનિંગ છે વિશેષ માંગણી, હકની માંગણી નહીં, વિનંતીપૂર્વકની માંગણી. અને વિનંતીની માંગણીમાં બધી માંગણીઓ બરાબર સમજવાની છે.
એમ લાગશે કે આમાં શું માંગીને માંગ્યું. પણ તમે જ્યારે એ માંગણીનો થોડો ઊંડો વિચાર કરશો તો તમને એમ સમજાશે કે આટલું ઊંડું તો માંગવું જ જોઈએ. અને એ માંગણી મહત્ત્વની છે. લગ્ન જ્યારે કર્યા, વડીલોના આશીર્વાદ લેવા માટે તમે જ્યારે ગયા, અથવા તમે કોઈ ગુરુના આશીર્વાદ લેવા માટે ગયા, તો તમને શું કીધું ગુરુ, શું કીધું મહત્ત્વનું નથી. તમને ભલે યાદ ન હોય, તમે સાંભળ્યું પણ નહીં હોય કદાચ, અને સાંભળ્યું હશે તો યાદ નહીં પણ હોય. તમે આશીર્વાદ લેવા માટે ત્યાં કેમ ગયા હતા? કેમ વડીલોના આશીર્વાદ લીધા ફેરા ફરી? કે તમે જાણતા હતા કે આજે નવી જિંદગીમાં મારો જે પ્રવેશ છે, મારું વાતાવરણ, મારું ઘર, મારા પલંગ, મારા આખા ઘરના બારણાઓ, મારો આખો પરિવાર સંપૂર્ણ બદલાઈ જશે. અને એ આખામાં મારે સેટ થવાનું છે. હું કેવી રીતે થઈશ? પણ તમને વિશ્વાસ હતો કે થવાનું તો છે જ, અને થઈશું તો ખરી જ. અને એ આશીર્વાદની હેલી તમે જ્યારે લીધી, તમારા માથા પર ગુરુએ જે કૃપા સ્ત્રોત કર્યો, અથવા વડીલો જે આશીર્વાદ આપ્યા, તમને કોન્ફિડન્સ આવ્યો કે મને આશીર્વાદ બધાએ બહુ સરસ આપ્યા છે. રવિવારના દિવસે બરાબર 10:30 થી 11:45 15 મિનિટનો સમય, એક મારા વિદ્યાર્થીની સગાઈ છે, શ્રીફળ વિધિ છે. શ્રીફળ વિધિ શું ભગવાન જાણે, મને નથી ખબર. એના પર મારે એને હિત શિક્ષા આપવાની છે. હવે હું શું હિત શિક્ષા આપું? પણ એ જે નાનકડો માહોલ છે 15 મિનિટનો જ મને આપવામાં આવ્યો છે. બાકી તો સંગીત સાથે નાચવાનું છે. અને 15 મિનિટની જે ક્રીમ, એ 15 મિનિટનો જે ભાવ એમાં મૂકવાનો છે, એ ભાવની મારી મહેનત મારે બહુ મોટી કરવાની છે. અને આખું એને શેડ્યુલ મારા પ્રમાણેનો સમય એને પ્રાપ્ત કરી, મુહૂર્ત મૂકીને પછી સેટ કર્યું. એટલે અનુભૂતિનું સ્તર હંમેશા મહત્ત્વનું છે. અને આપણા પોતાના ઓતપ્રોત ભાવમાં એ સ્તર જ્યારે આવે ત્યારે કામનું છે. પ્રભુ સાથેની માંગણી માટે તમારો હક નહીં, તમારી વિનંતી છે, તમારી વિજ્ઞપ્તિ છે. 2 હાથ જોડીને કરગરીને તમારી પ્રાર્થના છે. હે જય વીરાય, હે જગગુરુ, હોઉ મમમ તુહ પ્રભાવો ભયવ. હે ભગવાન ભયવમ, મને તારા પ્રભાવથી હોજો. હોઉ મમ તુહ પ્રભાવો, તારા પ્રભાવથી મને હોજો. આમને આમ બી મને આવી શકે પ્રભુ, ન આવે એવું નથી, પણ મને તારી કૃપાથી જોઈએ છે. જે મારા જીવનના ધર્મનું પહેલું, બીજું, ત્રીજું પગલું મુકાય, માત્ર ને માત્ર પ્રભુ તારી અપરંપાર કૃપા સિવાય બીજું મને કાંઈ જ નહીં. એ તારી કૃપા સ્ત્રોત મારામાં હંમેશા વહેતો રહે, એ મને જોઈએ. શું જોઈએ? નંબર 1, 13 માંગણી કરવાની છે. પહેલી માંગણી, ભવન નિવ્યો, સંસારથી કંટાળો, ભગવાન તારી કૃપાથી. જો કંટાળો તો તમને આવે જ. સાસુ સસરા સાથે તો સસરા જો બગડી જાય તો તમને કંટાળો આવી જાય. ચપ્પલ પહેરીને નીચે ઉતરી જાઓ, કંટાળો તો આવે. તમને ઈચ્છા પ્રમાણે ફ્રીડમ ન મળતી હોય તો તમને કંટાળો આવે. તમારો સમય ન નીકળતો હોય તોય તમને કંટાળો આવે. કામનું બોધરેશન માથા પર આવી ગયું હોય તોય કંટાળો આવે. દીકરાઓ તમારું સાંભળતા ના હોય તોય કંટાળો આવે. ધંધામાં પૈસા પાછા ન આવતા હોય તોય કંટાળો આવે. માર્કેટમાં તેજી મંદી બજારથી સેટ ન થતી હોય તોય કંટાળો આવે. બધી રીતના કંટાળા તમને આવે. પણ આ કંટાળાઓમાં કંઈ દમ પામો જ કાંઈ? તો કે કાંઈ નહીં. આ કંટાળામાં માત્ર કર્મ બાંધીશ, અર્થ ધ્યાન કરી. પણ ભગવાનની કૃપાથી એક વખત સંસારનો કંટાળો આવશે, એ એવો હશે કે જે વૈરાગ્યમાં જ પરિણત થશે. એ કંટાળાની પણ વેલ્યુ છે. એ કંટાળો પણ કામનો છે. એ પણ મોક્ષનું કારણ બને. સંસાર પ્રત્યેનો રાગ ખતમ કરી નાખીને વૈરાગ્યમાં તમને પુષ્ટ કરી નાખે. કાંદરીમાં આશ્રમમાં મારી સાથે પિંકી કરીને એક વિદ્યાર્થી અભ્યાસ કરતા હતા. પછી મારું તો મહેસાણા જવાનું થઈ ગયું. અમે નૌકાર પંચીંદીના સૂત્રોમાં અમે સાથે હતા. અમે જ્યારે બહુ નાના હતા ત્યારે 5મી 6ઠી 7મીમાં ભણતા હતા તે વખતે અમારી સાથે પાછળમાં હતા. કોલેજની અંદર ચપ્પલ પહેર્યા વિના જાય, વોટર બેગ ઉકાળ્યા પાણીની સાથે કોલેજમાં મુખાકૃતિ પર વૈરાગ્યનો અપ્રમત્ત ભાવ હોય અને અભ્યાસ વખતે આવી દશા. 50 છોકરાઓએ મજાક બી કરી હશે, 5-15 જણાએ કોઓપરેટ કર્યું હશે, બાકી તોફાન જ થયા હશે. સત્ય તારી કૃપાથી જો ભાવનો નિર્વેદ મળ્યો છે તો એમાં ચપ્પલને ઉકાળેલું પાણી મને કાંઈ નહીં કરીશું. એ રમતા રમતા છે. વાલકેશ્વરનો યુવાન ડાયમંડમાં કામ કરે છે. ગુરુદેવની વાણી જ્યારથી સમજાઈ ગઈ, 24મા માળે કે 34મા માળે એની ઓફિસ, દાદરા ચડી જાય.
સમજાઈ ગયું છે આ છોડવાનું જ છે, તેમાં મોહ ન થાય એટલે પુરુષાર્થ કરવાનું ચાલુ. ધર્મ કરવો છે, ડોકાળેલું પાણી, પગમાં ચપ્પલનો અભાવ, કપાળ પર પરમાત્માની આજ્ઞાનું તિલક, ઘણી મોટી ભૂમિકા છે. ભગવાન સંસારનો કંટાળો મને એવો જોઈએ છે, આમ નહીં કંઈ કામનો એને કંટાળો આવે ને લોકો નડે તો કંટાળો આવે એવો નહીં. મને બધું હોય તોય મને એમ થાય કે આમાં કંઈ પામ્યો નથી, આમાં ઘણું ગુમાવ્યું છે. આના કરતાં કંઈ પામવા જેવું હોય તો ત્યાં જઈને કંઈક પામવું. આવો ભાવ અંદરથી ઓતપ્રોત થાય અને આવા ભાવની અંદર કંઈક ભાવિત થઈને પ્રાપ્ત થાય તો એ કામ છે. માટે માંગે ભવ નિર્વેદ. નિર્વેદ એટલે કંટાળો, ભવ એટલે સંસાર. નંબર 2, મગ્ગાનુસાર્ય. પ્રભુ તારી કૃપાથી માર્ગાનુસારીના 35 ગુણોની પ્રાપ્તિ થાય. આપણે ઘણા ટાઈમ પહેલાં માર્ગાનુસારીના ગુણો કરતા હતા, યાદ છે તમને? મેં કોઈ ક્લાસમાં તો તમને કરાવ્યા છે, નથી કરાવ્યા? 35 ગુણો છે માર્ગાનુસાર. સારું કરશું. માર્ગાનુસારીના ગુણો બતાવ્યા છે. એ ગુણો બેઝિક છે, સંસારમાં કેમ જીવવું, પૈસો આવે તો કેમ એની વ્યવસ્થા કરવી. પહેલું છે ન્યાય સંપન્ન વૈભવ. તમારો વૈભવ ન્યાય સંપન્ન જોઈએ. ઉચિત વિવાહ, કોના કોના લગ્ન યોગ્ય કહેવાય, ઉચિત વેશ, કોને કેવા કપડાં પહેરવા, આવી બધી સરસ મજાની તાત્વિક અને સુંદર બધી વાતો એમાં બતાવવામાં આવેલી છે. માટે લખ્યું છે ભવ નિવ્યો મગ્ગાનુસારે. ભગવાન તારી કૃપાથી માર્ગાનુસારીપણું મને પ્રાપ્ત થાય. જે માર્ગ પર ચાલવાથી મને મોક્ષ મળવાનો હોય એ માર્ગ ઉપર પણ પ્રભુ મને તારી કૃપાથી ચાલે છે. એમને એમ ચાલીશ તો ક્યારેક અભિમાન આવશે, એમને એમ ચાલીશ તો કદાચ સીધું ઉતરશે તો એમ થશે કે જો હું હતો તો બધું થયું, હું ન હોત તો આ ન થાય. પણ તારી કૃપા છે તો મને પહેલેથી જ કહે છે કે તું ચલાવે જ ને હું ચાલું છું. એટલે મારો અભિમાન જ અંદરથી પ્રગટ નહીં થાય. એટલે સૌથી ઊંડી વસ્તુ આવશે ભવ નિવ્યો, મને સંસારનો કંટાળો, અને બીજા નંબરમાં મોક્ષ પ્રત્યેનો જે માર્ગ છે એને પરફેક્ટ અનુસરું. એમાં હું જરા પણ ઢીલો ઢાલો ન થાવ, આજે સારો ને કાલે માંદો ન થાવ, એવી અનુસરણ મને પ્રભુ તારી કૃપાથી છું. એવા 35 ગુણો માર્ગાનુસારીના બતાવે છે. પહેલો માંગ્યો સંસારનો કંટાળો, બીજું માંગ્યું માર્ગાનુસારીના ગુણો. પહેલું સૌથી અઘરું હતું, વૈરાગ્ય માંગ્યો છે. તારી કૃપાથી મને વૈરાગ્ય જોઈએ છે, અને વૈરાગ્ય અભય છે, ભયભીત નથી. વૈરાગ્યથી અભયતાની પ્રાપ્તિ. વૈરાગ્ય એ દીક્ષા જીવન માટે સૌથી મોટામાં મોટી મૂડી. અને આજના કાળમાં બધા લોકો વૈરાગ્ય પામીને દીક્ષા લે છે એવું માનતા નહીં. વૈરાગ્યની રાહ જોવા જાય તો વર્ષો નીકળી જાય. વૈરાગ્ય આવો જ બહુ અઘરું છે. તમને દુઃખ આવી શકે, દુઃખથી કંટાળી શકો, પણ તમારો વૈરાગ્ય આવ્યો એવું તમે નહીં માનો. શું કહું સમજાય છે? તમે દુઃખ આવે, તમારા હમણાં પર દુઃખ ભોગવવાની શક્તિ પણ આવે, તમે દુઃખનો પ્રતિકાર કરવા માટે સામર્થ્ય હો, તમે દુઃખનો સ્વીકાર કરવા માટે યોગ્ય થઈ ગયા હો, એટલા માત્રથી વૈરાગ્ય આવો જેવું નહીં માનતા. વૈરાગ્ય બહુ ઊંચી ને બહુ મજાની કક્ષા છે. સુખ લાવવાથી આવે. રાગ દશાનો અભાવ અને પ્રસન્નતાનો પરમાર્થ, ભીતરની ખોજ અને બહિર્મુક્તાનો અભાવ, દેટ ઇઝ વૈરાગ્ય. બહિર્મુક્તાનો અભાવ અને ભીતરની ખોજ, અંદરની ખોજ અને બહારનો અભાવ પુરુષાર્થથી આવશે, બાકી નહીં આવે. જગતકાય સ્વભાવો, મેડિટેશન આપણું નથી, એ પછી છે. જગતકાય સ્વભાવો વૈરાગ્યાર્થમ. મોક્ષ માટે અને વૈરાગ્ય માટે જગતનું સ્વરૂપ અને શરીરનું સ્વરૂપ વિચારો, બીજું કાંઈ. જગતકાય સ્વભાવો સંવેગ વૈરાગ્યાર્થમ, તત્વાર્થ અધિગમનું આ સૂત્ર છે. જગતનું સ્વરૂપ અને કાયાનું સ્વરૂપ વિચારો, વૈરાગ્ય આવી જશે. વૈરાગ્ય હોય તો ઘણું સારું છે, પણ બધાને પાસે વૈરાગ્ય પૂરો ન હોય. સંસાર પ્રત્યે કંઈ રસકસ ન દેખાય તો નીકળી જાય કે અહીંયા કંઈ છે નહીં એટલે નીકળી છે. નોટ નેસેસરી. વૈરાગ્ય બહુ ડીપ છે. હું જે સમજી શકું છું, વૈરાગ્ય બહુ ટફ છે. તમે જો એમ જોઈ શકતા હોય કે આ બધું છોડીને જાય છે તો વૈરાગ્ય નથી. પણ તમને એમ જ્યારે દેખાય ને કે આ કંઈક પ્રાપ્ત કરવા જઈ રહ્યો છે ત્યારે વૈરાગ્ય તમને સમજાશે. આ તો આપણી સમજવાની રીત છે. સંસાર છોડીને જાય એમ આખું જગત નોંધ લે છે. સંયમ મેળવવા જાય આ નોંધ તો કોક જ લે છે. વૈરાગ્ય ભાવ શું મળી રહ્યું છે તે તરફ હોય છે, શું છૂટી રહ્યું છે એ તરફ ક્યારેય નથી હોય. વૈરાગ્ય ભાવ
આખી પૌદ્ગલિક દુનિયા સામે આવે ને તો બી કંઈ ડિસ્ટર્બ જ ન થાય, રૂવાટું જ ન ફરે. સગી માતાનું મૃત્યુ થાય ને તોય રૂવાટું ન ફરકે, પારકાનું મૃત્યુ થાય તોય રૂવાટું ન ફરે. દુઃખની અનુભૂતિઓ અને લાગણીઓ અંદરથી ઉખડે જ. એવી સ્થિર યોગ એમને પ્રાપ્ત કર્યો. કોશિશ સાધુ ભગવંતના માતુશ્રીનું કાર્ડ અવસાન થયું. પત્ર આવ્યો, અવસાન તો ક્યારે વિધ્યો છે, પત્ર આવ્યો ત્યાં. એટલે પત્ર સાહેબજીને આપવા માટે પત્ર વડીલોને આપવામાં આવ્યો. સાહેબજી મોટા હતા, તો મોટાને ડાયરેક્ટ કેવી રીતે આપો, એટલે શ્રાવકોએ વડીલોને આપ્યો. વડીલોને કીધું કે તમે વાંચીને સાહેબને યોગ્ય રીતે મેસેજ આપજો. એટલે વડીલોએ વાંચ્યો ને વડીલોએ 2-3 નિર્ણય લીધો કે આપણે ઉંમર લાયક છીએ, પણ આપણા જે વડીલ છે, આપણે જે નિશ્રા છે, 3:30 વ્યાખ્યાન છે, આપણે 3 વાગે એમને મળીને જરાક વાતચીત કરીએ કે આવી ઘટના થઈ છે કે તમારા સંસારી માતુશ્રી એક્સિડન્ટમાં અવસાન પામ્યા છે. વડીલો બધાએ ભેગા થઈને કીધું સાહેબજી 2 મિનિટ જરાક કામ છે, રૂમમાં આવો ને. વડીલોની આજ્ઞાને પામીને ગુરુદેવ રૂમમાં આવ્યા. બધા સાધુ ભેગા થયા અને વડીલોએ બધાએ સાથે બેસીને એમને વિનંતી કરી, સાહેબ આવી રીતે ઘટનામાં આપના માતુશ્રીનું આવી રીતે અવસાનના સમાચાર આવ્યા છે, સમાચાર પાકા છે. સાહેબ આજે જો તમને એવું હોય તો વાંચના બીજા કોઈ મહાત્મા આપી આવે. સાહેબ કે વડીલોને કીધું કે નહીં, કોઈ ચિંતા નથી, મારું રૂવાટું પણ ફરક્યું નથી, હું ખુશ છું, મને કોઈ ચિંતા નથી. મારી માતુશ્રી જે ધર્મ આરાધના કરી છે ને, એને મને શાસને સોંપ્યો, એનાથી મોટેનો ત્યાગ શું હોઈ શકે? અને એનું જીવન ઘણું ઊંડું હતું. ભલે એને વેશ નથી દીધો, અઘટિત ઘટના થાય ત્યારે દુઃખદાયી વસ્તુ હોય, હું ડિસ્ટર્બ નથી, હું વાંચનામાં જઈશ, રોગબંધ રહીશ, તમે ચિંતા નહીં. સગી માતાના મૃત્યુની અંદર પણ જે ડગી નથી શકતા. અને વડીલે કીધું કે મને તમે રજા આપો, એક પત્ર મારા પરિવારને લખી દો, એ લોકો સમાધિમાં હશે, તો એક પત્ર લખી દેવા જેવું લાગે છે. ભાઈઓને ને બહેનોને ને ભાભીઓને એક મસ્ત મજાનો પત્ર લખીને વડીલોને સોંપીને પોતે વાતનામાં 3:30 પહોંચી ગયા. વાતના ચાલુ થઈ ગઈ લગભગ, અને એટલી ભાવિત થઈને વાસના આપી છે એમને પોતે. સંજોગમાં પણ ડિસ્ટર્બ ન થાય, આવી તાકાત છે. વૈરાગ્ય એવો જબરદસ્ત પરવર્ત છે. એવી પૂતગલની વાત એને ફીકી જ લાગે, આખો સંસાર એને ફીકો લાગે. આવો વૈરાગ્ય હોય છે. એ તો કેટલાક મહાત્માઓના મુખાકૃતિ પર દેખાય ને ત્યારે આનંદ આવે કે કેવો વૈરાગ્ય છે આ લોકો, એમને નથી આવતું. એટલે ભવનો નિર્વેદ, પછી માર્ગણું સારી, પછી ત્રીજો પોઈન્ટ માંગ્યો છે ઇષ્ટફલ સિદ્ધિ. હે પ્રભુ, મને ઇષ્ટફલની પ્રાપ્તિ થાય. ઇષ્ટફળનો કોઈ ખુલાસો નથી કર્યો. જ્યારે તમને દુઃખ આવે ત્યારે દુઃખ દૂર કરવું એ પણ ભગવાન પાસે, જ્યારે તમારે પોતાને મોક્ષની આરાધના જોઈતી હોય તે પણ ભગવાન પાસે. સમાધિ જ્યારે જ્યારે તમારી તૂટતી હોય ત્યારે તે વસ્તુ સમાધિ પાછી કેમ સરસ પ્રાપ્ત થાય તેની માંગણી પણ પ્રભુની પાસે કરવાની. જો 50 લાખ માંગવાની વાત નથી કરી, ધ્યાન રાખજો, સમાધિ માંગવાની વાત કરી છે. તો અવડો અર્થ નહીં લેતા સાહેબ 50 લાખ આવે એટલે સમાધિ આવે, એટલે 50 લાખ માંગવું છે એટલે સમાધિ આવશે. ખોટા ધંધા નહીં કરતા, લીટીના ખોટા મિનિંગ નહીં ઉખાડતા. મિનિંગ એના જે થતા હોય એ જ લેજો કે હે પ્રભુ, મારી સમાધિ કેમ રહે. એ પુત્ર એક યુવાન હતો શેર બજારમાં, ભયંકર નોકરી હતી, પૂજા સેવા કાંઈ કરી ન શકે, પ્રતિકોણ ન કરી શકે, કાંઈ ન કરી શકે. એને ભગવાન એકવાર દિલથી પ્રાર્થના કરી કે ભગવાન આમને મારી જિંદગી પૂરી થશે. હું નિયમ લઉં છું, 4 કરોડ કમાઈ લઈશ તો ધંધોને બધું જ બંધ કરીને બેસી જઈશ. મારે તારી પૂજા કરવી છે, મારે 2 ટાઈમ પ્રતિકોણ કરવા છે, મારે ચોવ્યાર કરવા છે, મને આમાં આવી રીતે મારી જિંદગી પૂરી થઈ જશે. ઉંમર હતી માત્ર 33 વર્ષની અને 2 મહિનાની અંદર 4 કરોડ રૂપિયાનું ટાર્ગેટ પૂરું થયું. હવે શું? નિયમ પ્રમાણે એને પોતે છોડી દીધું. આવી ગયા, સવારથી બપોરે 1 વાગ્યા સુધી દેરાસરમાં ભક્તિ યોગ બધું કરે, ઘરે એકાશનું કરે, 2 કલાક આરામ કરે, પછી 2 સામાયિક કરે, પાણી વાપરીને પ્રતિકોણ કરે, ભક્તિ યોગ. નિયમ હતો, બસ ભગવાને સાંભળી લીધો. 33 વર્ષે જિંદગી પૂરી થઈ. કંટાળતા નથી, ઉલ્લાસથી કરે. દ્રઢતા હોય ને એટલે બધું જ પ્રાપ્ત થાય. ઇષ્ટફલની સિદ્ધિ આ સત્ય ઘટનાઓ છે. મારી કાંદરીમાં એક ભાઈ હતા, કોઈ દિવસ ધર્મ જ ન કરે. એની પત્ની બહુ ધાર્મિક હતી, રોજ પતિને ટોકે, કરો ને જે તારે કરો કર, મારે નથી કરવું, જા. અને મારાથી કરતી પણ નહીં, જા. પાછું હોશિયાર એટલું કે ના પડે, મારાથી કંઈ કરવાનું નહીં તારે. હવે એની પત્નીની ઈચ્છા થાય કે ક્યારેક કરશે, ક્યારેક તો કરશે. કોઈ દિવસ ઘરે કોઈ સરસ મહાત્માનો યોગ થયો હશે. કુદરતી દિવસે એમના શ્રાવક બી ઘરે હતા. સાહેબજીને કીધું કે સાહેબજી એમને કોને થોડીક પૂજા સેવા કરે. સાહેબજીએ સમજાવે, એના ગળે ઉતરીને સાહેબજીની પાસે ચેલેન્જ લગાવી કે સાહેબ કાલે જઈશ તમે કોચ માટે, મારું કામ ભગવાને પૂરું કર્યું તો સક્સેસ, બાકી નહીં એ તો પછી જિંદગીભર પૂજા નહીં કરું.
સાહેબ તું જાતો ખરી, પછીની વાત પછી. તું અત્યારથી ક્યાં કન્ડિશનો કરે છે? કે કન્ડિશનો નહીં સાહેબ, આ જ ધંધો હોય ને આ જ દુનિયા છે બસ. વાઈફને કીધું તૈયાર જ જાઉં છું, 2 મિનિટ વધારે નહીં રહીશ. અડધો કલાક નાઈ અને 2 મિનિટ દેરાસરમાં કાઢે. વાઈફે આમ થાળી તૈયાર રાખેલી, ફૂલવાળીને કેસરવાળી, કે હમણાં આવશે તો આમ થાળીમાં કદાચ આમ તૈયાર રાખો. આવ્યા પૂજાના કપડામાં, થાળી લીધી, ભગવાનની પૂજા કરીને ભગવાને કે 10 લાખ રૂપિયા પ્રોફિટ થવો જોઈએ, બહાર નીકળો. હલો, વેપારી ખરો, ભગવાનને ભાનમાં લઈને ચાલે. અને કુદરતી સાંજે જેવી ચેક કર્યું એટલે 10 લાખ પૂરા પ્રોફિટ. સીધો હલી ગયો એ તો, ક્યાંક ભગવાન છે યાર. બસ એ દિવસથી એને ભગવાનનો સાથ જે સમજાઈ ગયો, કોઈ દિવસ એને ભગવાને છોડ્યા નથી ને ભગવાને પણ એને છોડ્યા. આજે તો એટલો ભગવાનનો આવડ્યો હતો, ઘરે ઘર દેરાસર બનાવી દીધું. બધાને કહે ભગવાન છે, 100% છે. ભગવાન છે, 100% છે, 100%. કહેતો નથી કે મારા સીધા 10 લાખ થઈ ગયા હતા, કે ભગવાન છે, 100% છે. આવી હમણાં એક બાલકેશ્વરમાં અંજન સલાકા થઈ, સેજલબેન ને અમૃતભાઈ ઘોડાવાલા પરિવારને ત્યાં ઘર દેરાસર, પણ અંજન સલાક આખું ભગવાન ગાડી બનાવીને આખી બનાવીને કરી. એટલે તો ઉલ્લાસથી કરી કે જે કસાયોનું વાતાવરણ હતું ને એ બી શાંત પડ્યું. ક્ષમતાયુગ બધાને પ્રાપ્ત થયું. ગુરુદેવની નિશ્રા, પ્રભુનો પ્રવેશ એટલો તો સરસ ગયો લોકોનો, એની કોઈ કલ્પના નથી. એટલે આ બધો જે ભાવ છે એ બહુ ઉત્કૃષ્ટ ભાવ કોઈ જીવને ક્યાંક કદાચિત હૃદયના કોઈ પલમાં પ્રાપ્ત થતા હોય છે, અને પ્રાપ્ત થાય ને એ બહુ જરૂરી છે. એટલે બતાવ્યું છે ઈઠ્ઠ ફલ સિદ્ધિ. ભગવાન મારી કોઈ સમાધિ થઈ જાય તો મને બચાવનાર પણ પ્રભુ તમે જ. કૃષ્ણ મહારાજને અસમાધિ થઈ ગઈ લડાઈમાં, જરા સંઘે જેવી જરા વિદ્યા ફેંકી અને જરા વિદ્યાના જોરમાં બધા લોકો ઢીલા ઢાલા થઈને પડી ગયા. ત્યારે કૃષ્ણ યુદ્ધ અને આબરૂ બચાવવા માટે, એટલે સંસારની જ વસ્તુ બચાવવા માટે નેમનાથ પ્રભુની પાસે ગયા હતા. ત્યારે પ્રભુએ દીક્ષા નથી દીધી. ત્યારે પ્રભુ સંસારી અવસ્થામાં ભાઈની સાથે ઔચિત્યથી આવ્યા હતા, પણ લડાઈ નહોતા કરતા. ભાઈને વિનંતી કરી કે ભાઈ કમસે કમ એટલીસ્ટ આમાં મને બચાવો, મને હેલ્પ કરો. ત્યારે નેમનાથ પ્રભુએ આખું યુદ્ધનું વાતાવરણ હાથમાં લઈને એને આરાધના આપી, અઠ્ઠમ તપ કરો, પદ્માવતી માતાની પાસે શંખેશ્વર દાદાની પ્રતિમા મંગાવો, એનું સ્નાત્ર અભિષેક કરો, એ જળ બધા પર છાંટો, એના દ્વારા એ કરીને બધું સરસ થશે. આખું લડાઈ કરવા માટે પણ પ્રભુએ આ પ્લાન બતાવ્યો છે ને દ્રષ્ટાંત પ્રસિદ્ધ. એટલે કે સંસારનું પણ અસમાધિ નિમિત્ત આવ્યું હોય તો પ્રભુ પાસે માંગી શકાય. ક્યારે સમાધિ ન રહેતી હોય ત્યારે તમે નક્કી કરો અમે તો હંમેશા સમાધિમાં જ છીએ, તો તમારી કોઈ દવા નથી. ફાયદો નહીં ઉઠાવવાનો, અવસરે દવા લેવા રોજ લેવાય. આમ ભાવનાબેન અહીંયા રાખ્યું એક દવાનો ડબ્બો પડે, લાભ લેતા જજો જેની ઈચ્છા થાય તે. એટલે પ્રભાવના કંઈ દવાની જોઈ કોઈ દિવસ? દવાની પ્રભાવના કઈ એક ટીકડી આપી, મેટાસીન, વિક્સ 105 એવું. દવા તો અવસરે જ લેવા. એમ ગુરુ અને પ્રભુ એ બંનેનો સાથ અવસરે અને પ્રસંગી જ લેવા, તો એની મજાની વેલ્યુ આપણને એમના પ્રત્યેનો અહોભાવ એ બધું ત્યારે જાય. માટે પ્રભુની પાસે માંગ્યું ભવની પીઓ મગ્ગાનુસાર્યા ઈઠ્ઠ ફલની સિદ્ધિ. ભગુ એટલું નહીં, હજુ વધારે લોક વિરુદ્ધ જ ચાવ. લોકમાં જેટલા વિરુદ્ધ કામ છે તેનો હું ત્યાગ કરું. સ્મગલિંગ, ચોરી, ચપાટી, ખોટું એવોઇડ, ટેક્સ એવોઇડ કરવા, જે પણ કાંઈ છે આ સંસારના પક્ષમાં, જે પણ કાંઈ નાનું મોટું કરીએ છીએ એ બધી વસ્તુને ગૌણ કરો, એ બધી વસ્તુ પ્રત્યે તિલાંજલિનો ભાવ, એ બધી વસ્તુ પ્રત્યે આવી કરો. ચોરી એ ચોરી છે. લોક વિરુદ્ધ જે કામ છે પ્રભુ મારે નથી કરવું. લોકમાં વિરુદ્ધ કામ હોય, જેના દ્વારા નામ ખરાબ થતા હોય, જેવા ધંધા હોય, જે બાબતના હોય, એ મારે નથી કરવું. જૈનો છોકરો દારૂની દુકાન નાખી સારું લાગે? વિચારો, પૈસાની પાછળ પૈસા સુખી 100-200 કરોડ રૂપિયા બનાવવા માટે કેટલા બધા જીવોનો પાપ ને કેટલો સંસાર મોટો કરી નાખવાનો, એનો એન્ડ છે છેલ્લે આર્ત ધ્યાન છે, બીજું કાંઈ નથી. માટે બતાવીશ લોક વિરુદ્ધનો ત્યાં. મને એક ભાઈએ વાત કરી, અમેરિકામાં એક બંગલો છે, માસા ને માસી 2 જણ રહે, બહુ મોટો બંગલો છે, 40 બેડરૂમ હોલ કિચન, 35 તો બંધ રાખ્યા છે. કરે શું? એની પાછળ પોતાનું આખું જંગલ છે ખરીદેલું,
કરે શું? જંગલમાં જઈને બરાબર વ્હાઇટ હાઉસની બાજુનું બિલ્ડિંગ એમનું ભાડા પર છે બનાવે. દર વર્ષે વેચવા જાય ને 100 કરોડ વધારે દેખાય એટલે પાછી લાલચ થાય, નથી વેચવું. દર વર્ષે 100 કરોડ વધતા જાય એટલે પાછી લાલચ થાય. એનો દીકરો સાથે નથી રહેતો, સાથે છે પણ રહેતો નથી, કારણ કે એની પાસે 10 બંગલા છે, ત્યાંના કરતાં સુધી છે. એના દીકરાની બહુ એનાથી ઉંમરમાં મોટી છે, એના કરતાં પણ મિલેનિયર છે, સમજાય? અને એની સાથે એક જે દીકરી છે એ એના કરતાં પણ મિલેનિયર ન્યુયોર્કમાં પણ. માઇન્ડ એપ કરતાં આપણે તમને આ બેન બંધ કરવું હોય, આતંકવાદીની સમય તો બિલ્ડિંગ તોડીને આપી દે તમને, ધડ 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 તોડી ગયું. આને વાઇન્ડ અપ કરવું તો થઈ શકે. મમ્મણ શેઠ પાસે 2 મોટા રત્નના બળદ હતા, એકનું શીંગડું બાકી હતું. મળે તો ઘણું, ભોગવી પણ શકાવવું જોઈએ ને. ક્યાં ભોગવી શકાય છે? માટે લોક વિરુદ્ધનો ત્યાગ. ભગવાન આવી લોક વિરુદ્ધ જે વસ્તુઓ છે મારે જોઈતી જ નથી. જે ખોટું ધંધો કરીને પૈસા મોટા બનાવવાના હોય મને શું ફાયદો? માટે લોક વિરુદ્ધની કોઈ વસ્તુ સ્થિતિઓ મને પસંદ નથી. લોક વિરુદ્ધનો ત્યાગ. મને કોઈ લોક વિરુદ્ધ કામ, દારૂની દુકાન, એ બાબતની વસ્તુઓ, એ બાબતના રસ્તાઓ ને જેમાં લોક વિરુદ્ધ કરે એ માર્ગ મારે ક્યારેય પણ પસંદ જ નહીં કરવાનો. ભલે એમાં લાખો કરોડ રૂપિયા મરવાના, મારે એ માર્ગે નથી. ગુરુજન પૂવા, ગુરુજનની પૂજા. ગુરુજન એટલે કોણ? માતા પિતાને વડીલ. આપણા માટે તો સંસારમાં એ જ છે. ફાધર્સ ડે હમણાં ગયો, પછી મધર્સ ડે આવે, પછી સિસ્ટર ડે આવે, પછી બ્રધર ડે આવે, પછી દીકરાનો દિવસ આવે. ભગવાન જાણે કેટલા ડે આવે છે. એટલે 12 મહિના ફાધર સાથે તમારે ઓલું કરવાનું, ભક્તિ. હવે ફાધર્સ ડેના દિવસે જ તમારે બાપાની ભક્તિ કરવાની, બાકી કરવાની નહીં. આવું શીખ્યા. ફાધર્સ ડેના આવડું મસ્ત કાર્ડ બનાવે, બાપાને એક SMS કરે, આખા વર્ષો પ્રેમ ઠાલવી દે બાપા પર. પછી 364 દિવસ કાંઈ નહીં. આ કઈ આર્ય સંસ્કૃતિ છે? સમજાય છે? એટલે આ બધું લોક વિરુદ્ધમાં. ગુરુજન પૂવા, વડીલજનની જે પૂજા રોજ કરવાની કીધી, પ્રભુ તારી કૃપાથી મને ગુરુજનની પૂજા કરવા માટે મળે એટલો યોગ તું મને સાજે. ગુરુજનની પૂજા. પરથકરણમ છે, પરોપકાર. ક્યારેક એવો પ્રસંગ બનાવજો, વડીલ માતા પિતા કે વડીલ ભાઈઓ હોય, ઘરે બેસાડજો, ચરણ કમળમાં ગુલાબનું ફૂલ મૂકજો, માથું નમાવજો. આ ગુરુજનની પૂજા બહુ મહત્ત્વની છે. અમે એક શિબિરમાં કરાવેલો ગુરુજનની પૂજાનો કોન્સેપ્ટ, લગભગ કર્ણાટક કે આંધ્રપ્રદેશની શિબિરમાં કરાવેલો. 40-50 વિદ્યાર્થીઓ અને એમના માતા પિતાને બોલાવે. માતા પિતા બધા ખુરશી પર, વિદ્યાર્થી બધા નીચે. માતા પિતાના પગ ધોવાના, દૂધથી પગ ધોવાના, પાણીથી પગ ધોવાના, પગ સાફ કરવાના. એ જે નવન જળ છે એને પગે લાગવાનું, પિતાજીના ચરણ કમળ ઉપર ફૂલ મૂકવાનું, એમને પગે લાગીને એમના આશીર્વાદ લેવા. દ્રશ્ય દરેક માતા પિતાની આંખની અંદર આંસુ. અમને દૂર ઊભા ઊભા એના ડૂચકા સંભળાય, એની ધ્રુસકે રુદન સંભળાય. કારણ કે નાસ્તિક હતો, આ પગે લાગવાની વાત તો દૂરની હતી, અને આજે પગ ધોઈ રહ્યો હતો. અમે આ દ્રશ્ય જોઈને અમે બહાર એમ વિચારતા હતા કે પ્રભુ તારું શાસન કેટલું અદ્ભુત છે. આવા કોમલ જીવો બેઠા જ અમે લોકો એને કાંઈ આપી નથી શકતા. અમને અફસોસ છે. એક વખતના 2-2.5 કલાકના પ્રવચન લેક્ચર માટલી પરિણામતા માફી માંગે છે દીકરાઓ, ચરણમાં મળી. મમ્મી મેં તમારી આ સાધના કરી, મેં તમને હેરાન કર્યા, મેં તમને માર્યા, મેં તમારું આવું કર્યું, મને માફ કરો. પ્રસંગ પૂરો થયો એટલે એક માતા પિતા મારી પાસે આવીને મને કહે, સાહેબ कौन सी जादुई चढ़ाई आपने इसके ऊपर चलाई कि बेटा नास्तिक में से नरेंद्र बनाए. आज दिन तक कभी ऐसा किया ही नहीं और करने वाला था भी नहीं. ये देखिए मैं ताजुब हुआ कि आपके पास कौन सा जादू है, वो जादू मुझे दो. मैं तो जादू से कुछ काम नहीं करती, प्रभु की कृपा से सब कुछ काम करते. वो बात पहली समझ. और दूसरी बात, तुम लोगों ने पिया दिखाया, हम लोग ने प्रेम दिखाया, ये इसका नतीजा है, वो समझ. बात खत्म. પૈસાઓ ફેંકી શકો, પ્રેમ ક્યાં ફેંકાય છે? પ્રેમ આપીએ તો વળી શકે. શિબિરમાં જતાની પહેલાં પ્રતિજ્ઞા લીધેલી મેં બધા લોકોએ
કોઈના પર ગુસ્સો નહીં કરશું, પ્રેમથી વાતાવરણ ચલાવશું. મારા પર તો સ્ટ્રિક્ટલી બંદૂક જ મૂકેલી મારા વડીલે કે ભાઈ ચૂસતો તું તારા ઘરનો, અહીંયા મારે જરૂર પડે તો રાત્રે બી કોઈને ખવડાવવા પડશે, માથાકૂટ નહીં. કારણ કે નવા વિદ્યાર્થી છે, મારે અહીંયા વિદ્યાર્થીને પમાડવાના છે, હું અપવાદ જોઈશ, ઉત્સાહ નહીં જોઉં. હું મૌન રહ્યો, પછી હું કંઈ બોલ્યો નહીં. જોકે કંઈ બી તકલીફ પડી પણ નહીં. પછી તૈયારી એવી રાખેલી કે અહીંયાથી કોઈ એક જાય પાછી 10 જણ જાય મારે નથી જોઈતું, એટલે હું કદાચ કોઈને અપવાદ કરી દઈશ, પણ મારી શિબિરમાં અહીંયા જે આવ્યા છે ફરીથી આ લોકો ક્યાં આવવાના, આપણે એને પમાડવાના છે. અને એ શિબિરનું પરિણામ આજે ઓસ્ટ્રેલિયાની અંદર મયુર કરીને છોકરો એ દિવસથી ચોવ્યાર ચાલુ કર્યા, આજે પોતે ચોવ્યાર કરી રહ્યો છે. આ આનંદ છે કે આ ગુરુજનની પૂજાનો પરિણામ ક્યાં સુધી હોય. ક્યારેક કોઈ પ્રસંગ એવો કરજો, માતા પિતાઓ વડીલો જે છે ને એ બહુ મોટું આયુષ્ય ન હોય, એવા સમય દરમિયાન એટલીસ્ટ ક્યારેક એક પ્રસંગ એમને પગે લાગીને આટલું કામ કરશો. પણ આ મલાડની અંદર તો તમે સોરી કઈ પાર્ટી આપો, સરપ્રાઈઝ પાર્ટી. મમ્મીને કીધા કર, બધા દીકરા અને દીકરાની વહુઓ બધા આખા ગામને ખબર, મા બાપને ખબર ન આપી પાછી. એટલે બધા લોકોએ બહુ પછી માથાકૂટ બી, બધા લોકોને ભાવને પણ સમજી શકે. ટીવીમાંથી શીખ્યા હોય તો આ બધું સમજે, બાકી સમજે નહીં આ બધું. એટલે હું સમજી ગયો આ ટીવીમાં આવું કોઈ ઘટના બની હશે ને આખું જગતે જોઈ હશે, બધા સીધી રીતે સમજી ગયા છે. મા બાપને કીધું મમ્મી તમે આ કપડાં પહેરી હોય કે બેટા આપણે કેમ આલો છે ને કે નહીં, આપણે કાલે એવી જગ્યાએ જવાનું છે ને, ફ્રેન્ડ છે આપણે, એમને ત્યાં જવાનું છે, તો સારું ન લાગે, તમે આ પહેરી લેજો તો આપણે સારું લાગશે. સારું બેટા તું કે તો પહેરી લઈશ. એટલે કપડાં પહેરી તો ત્યાં કોઈ છે. માહોલ એવો કર્યો હતો કે બધા લોકો હાજર હતા, એ લોકો આવવાને બાકી રાખ્યા હતા. અને પછી આવ્યા એટલે ધડાકા થયા ને ફડાકા થયા. એ ક્યાં શું કરું ભાઈ, કોના પ્રસંગમાં જઈ ગયા, હું નથી, બીજા આવવાના જ, બધા લોકો ફોડ્યા જ કરે બધું. પછી યાર એ લોકોએ પોતાનું બેનર વાંચ્યું ત્યારે એ લોકોની આંખમાં આંસુ ગયું. અને કે જે આપણું છે. છેલ્લે માતા પિતાએ એક જ લીટી કીધી, બેટા મને ગમ્યું નથી. તમે સમજી શકો દુનિયામાં આ ધરતી પર કેવી મા બાપ છે, કેવા મા બાપ છે. પોતાના માટે દીકરાએ ભાવથી કરેલા ખર્ચામાં બી આ સ્ટેટમેન્ટ આપી શકે આ ધરતી પર એની માં, બેટા મને ગમ્યું નથી. આ શું જરૂર હતી કરવા? સ્પીચ જ્યારે ચાલતી હતી દીકરાઓએ કેવી આમ એનાયત કરી, માતાને પોતાનો ભાવ વ્યક્ત કર્યો કેટલો છેલ્લે કે મમ્મી હવે તમે 2 શબ્દ બોલો. મેં એક લીટીમાં પૂરું કરી નાખ્યું. ભગવાને મને 3 રત્ન ઘડવા માટે આપેલા હતા, એ 3 રત્નને મેં ઘડ્યા. મેં મારું કર્તવ્ય અદા કર્યું છે. મને ખબર હતી કે મેં આવું કંઈ અર્જન કર્યું છે. મેં મારા પ્રભુએ મને આપેલું કાર્ય જ ખાલી કર્યું, બીજું મેં કાંઈ નથી. સંગીતની અંદર આવેલા આર્ટિસ્ટો રડ્યા કરે, વગાડવાનું બંધ કરી નાખ્યું, નહીં વગાડ્યું, એ નહીં વગાડી શક્યા. ફિલિંગ જો ક્યાં પહોંચી ગઈ છે. ગુરુજનની પૂજા એ બહુ મહત્વનો ભાગ છે. કાળ તો એવો ખરાબ થઈ ગયો છે, ડિવોર્સ હોંશે લેવાય છે. ગાડિયાઓ કેક કાપીને ડિવોર્સ લે છે, કેક કાપી રિંગ પાછી આપે ઓફિશિયલ, આ તારી આ મારી. ગાડિયાઓ બાઈ કરીને છૂટા પડે, ભેટીને છૂટા પડે પાછા. બોલો ગાડિયાઓ આ છે તમારી ડિવોર્સ કે બ્રેકઅપ, જે પાર્ટી ગણો એ. ખાલી અમે ગાવાને બોલવામાં બાકી રાખ્યું છે, હવે અમે બોલવાને ગાવા જઈશું. હવે એમાં કભી અલવિદા ના ક્યાં ગાશું. ક્યાં ગુરુજન પુવાની વાતો ને ક્યાં બ્રેકઅપ પાર્ટીઓની વાતો મેળ પડ્યા બધા. ગુરુજનની પૂજામાં આશીર્વાદની હેલીઓ છે. નાસિકની અંદર 6ઠ્ઠી ફેક્ટરીનું ઉદ્ઘાટન થતું હતું. ભાઈએ કહેલી વાત કે માતાવીરને લઈને આવ્યા, ગુરુદેવને ઓળખાણ કરી કે સાહેબ આ મમ્મી અમારા અને અમે એમના દીકરાઓ છે. મમ્મીએ કીધું કે આજે ગુરુદેવના દર્શન કરવા જવાનું સાથે, કે અમે લોકો સાથે આવ્યા છીએ. બાકી અમે બિઝી હોય પણ મમ્મીની આજ્ઞાથી એટલે અમે આજે આવી ગયા. કે મમ્મીની આજ્ઞાનું આટલું બધું પાલનનું કંઈક રહસ્ય સમજાતું નથી. કે સાહેબ નાની વયમાં પિતા ઓફ થઈ ગયા અને મમ્મી અમને નાનપણથી મોટા કર્યા છે. એ બધી ઘટનાઓ વર્ણન નથી કર્યું, બહુ બધું સહન કર્યું છે. જ્યારે અમે લોકો તૈયાર થયા ને, જ્યારે ભણી ગણીને તૈયાર થયા ને, ત્યારે માએ અમારી સામે એક કન્ડિશન કહી કે બેટા આટલા વર્ષો ધર્મ નથી કર્યો, હવે મને તમે ધર્મની અનુકૂળતા કરી આપો ને. અમે એક ઝાટકી હા પાડી દીધી બધા ભાઈઓ કે માં હવે તમે કહેશો એ ધર્મ પહેલો અને તમે કહેશો એ કરવાનું. અમારી પહેલી ઉદ્ઘાટન હતું ફેક્ટરીનું નાસિકમાં, અને અમે માને કે મમ્મી પહેલી ફેક્ટરી ઉદ્ઘાટન જે તમારા પગલાંથી કરું છું, બાકી મારો ધર્મ બંધ નથી કરવાનું, ધ્યાન રાખજો. માં તમે કહેશો એ સમયને, તમે કહેશો એ દિવસે અમે ચાલુ કરશું, તારા ધર્મમાં અમે અંતરાય નહીં કરશું. સાહેબ જેઠ વધ 14નો દિવસ બપોરે 2:30 વાગ્યાનો સમય આપ્યો સાહેબ. માં
કોઈને કહેતા અમને એમ થાય કે 14 કીધી જ કોઈને કહેશું તો લોકો શું કહેશે? સાહેબ કોઈને પણ કીધા વિના માને ત્યાં લઈ ગયા ને એના તે રિબીન કપાવી. પહેલી ફેક્ટરીમાંથી બીજા દિવસે બીજા જ મહિનામાં બીજી ફેક્ટરી માએ મુહૂર્ત આપ્યું સાહેબ અમાસનું. એ ફેક્ટરી માના પગલાંથી મેં રિબીન કાપી. બીજા ત્રીજા મહિનામાં ત્રીજી ફેક્ટરી લીધી સાહેબ. આજે 6ઠ્ઠી ફેક્ટરી ઉદ્ઘાટન છે. માને કીધું 34 કાંઈ તમે જે કહેશો એ ટાઈમ, તમે જે કહેશો એ તારીખ, તમે જે કહેશો એ સમય, ઉદ્ઘાટન. સાહેબ સુખી થયા છે. આ માની કૃપા છે. આ ગુરુજનની પૂજાની તાકાત છે. આજે અહીંયા આપણે બેસી શક્યા છે ને તમારા, મારા, તમારા, આપણા બધાના માતા પિતાએ જે આપણને ઘડવા માટેનો જે સમય આપ્યો છે. એક નાનકડી લીટી આજે લઈને જજો. તમે જ્યારે ધરતી પર પહેલો શ્વાસ લીધો ત્યારે તમારા માતા પિતા તમારી પાસે હતા. જ્યારે ધરતી પર છેલ્લો શ્વાસ લઈ રહ્યા હોય ત્યારે તમે એમની પાસે હો. આટલી વાત તમે એમની પાસે હો. જેને હયાત છે તેને વાત કરશો. નથી એના માટે હું વાત નથી. જ્યારે આપણે પહેલો લીધો ત્યારે આપણી વખતે એ હયાત હતા. 100%ની વાત. તો સાચી સમાધિ વાત. એ વાસ્તવિકતાનું સ્તર, એ વાસ્તવિકતાનું ધોરણ, એ વાસ્તવિકતાનો પ્રવાસ તમારા જીવનમાં જો બની જાય ને તો તમારો જીવનનો બેડો પાર છે. ગુરુજન પુઆ બહુ ઊંડો પદાર્થ છે, બહુ ઊંડો પદાર્થ છે. જો તમે માતાની ભક્તિ નથી કરી શકતા તો તમે દીક્ષા લઈને ગુરુની ભક્તિ કરશો કેવી? અને માતાને ગુરુની ભક્તિ નથી કરતો તો પ્રભુની ભક્તિ કરશો કેવી? જીવંતની ભક્તિ નથી તો પછી પ્રતિમાની ભક્તિઓમાં તમારો ભાવ કાચો છે. જીવંતની ભક્તિની તાકાત જોઈએ. ગુરુદેવ જય કસ્તુરી દાદા જાપ કરી રહ્યા હતા અને હું પહોંચ્યું એટલે મને આમ હાથ કરી આશીર્વાદ આપ્યા. મેં કીધું સાહેબ જાપમાં આમ હાથ આવે ગજબ કહેવાય. એટલે પછી હું કીધું સાહેબ તમે જાપ કરતા તો જાપમાં તો એકાગ્રતા રાખવાની હોય, સ્થિર રીતે કરવાનો. તમે તો મને હાથ ઉપર કરીને આમ આશીર્વાદ આપો છો તો તમારી એકાગ્રતા કેવી રીતે રહી શકે? મેં તો ખુલ્લા દિલે પ્રશ્ન કર્યો, ખોટો ક્યાં હતો? સાહેબ કે અહીંથી જે પામવું છે, અહીંયા બધા જે પદો હોય એ પદો જીવંત, અહીંયા સાધુ અને સાધ્વીજી ભગવંતો હોય. જીવંતને આપણે ગણકારીએ નહીં અને જાપ કરીએ તો સિદ્ધિ ક્યાંથી મળે? જે નમો ઓરિયંતાનમ, જે નમો સિદ્ધાનમ, જે નમો આયર્યનમ, જે નમો વજાનમ, જે નમો લોહી સવસાનમ બોલીએ છીએ. સાધુ પદની સાધના કરે એટલે જીવન સાધુને જવાબ ના આપી શકીએ તો પછી કેવી રીતે આપણી જાપની સિદ્ધિ થાય? નમો લોહી સવસાનનો જાપ એકાગ્રતાથી કરવાનો એટલું મને સમજો નથી, પણ જીવન સાધુની પણ જ્યારે કિંમત કરવાની ત્યારે કિંમત પણ કરતાં આવડવી જોઈએ એ અમને સમજણ નથી. સાહેબે અમને આ જ્ઞાન આપ્યું છે કે જીવંતની પણ કિંમત સમજો તો જળમાં કિંમત સમજાશે, નહીં તો નહીં. માતાના મૃત્યુ હજી 500નો હાર ચડાવશો એની વેલ્યુ કાંઈ નથી. જીવંત વખતે તમે કેટલો એને શીરા ખવડાવ્યા, એ કેટલી રોટલીના બટકા મૂક્યા એ મહત્વનું છે. કેટલા કોડિયા જમાડ્યા એ મહત્વનું છે. ગુરુજનની પુઆ એ પૂજા શાસ્ત્રમાં માતા પિતાની પૂજા લખી છે. પગે લાગવાનું તો હોય જ, પૂજા લખી છે. અને પૂજાના નિયમ સુધી આપણે પહોંચીએ તો એ ઘણું કામ છે. નથી માતા પિતા તો છબી ઘરે રાખો. વાસ્તુ કહે કે મરેલાની છબી નહીં રાખવાની. શાસ્ત્રમાં હું તમને કહું છું માતા પિતા ઉપકારી જેની છબી રાખવાની. ફેમિલીને રાખો કે ના રાખો જાઓ, માતા પિતા ઉપકારી, ઉપકારીની છબી તો હોવી જ જોઈએ. અને ઉપકારીની છબીના દર્શન કરીને તમે બહાર નીકળો તો મજા. એ હૃદયંગત છે, એ પાવનગત છે, એ પરમંગત છે, એ અંતર્યામી છે. એના દર્શન આપણને હિંમતને પ્રેરણાનો સ્ત્રોત બને છે. સમજાય છે? માટે ગુરુજન પૂજા, વડીલોની પૂજા, પરથકરણમ છે. આ તો છે ને સંઘમાં થતું નથી. બાકી પાછળના છોકરાઓ ભણતા હોય તો વર્ષમાં એક પ્રોગ્રામ આવો થવો જોઈએ કે પાછળના બધા બાળકોને માતા પિતાને બોલાવવામાં આવે. ગુરુજન પૂજા આખો શબ્દનો મિનિંગ સમજાયો હોય અને લોકોએ માતા પિતાને પ્રણામ કરીને આવી ભક્તિ કરી હોય. આ સંસ્કારનું રોપણ જરૂરી છે. પ્રેક્ટિકલ જે જ્ઞાન આપવામાં આવે ને બહુ અદ્ભુત હોય, એ આપવું જોઈએ. જો તમે ટીચર્સ ડે મનાવતા હો, તમે બીજા બધા ડે મનાવતા પણ તમે માતા પિતાનું પ્રત્યે જો તમારો ભક્તિયોગ કાચો હોય ને તો બીજું તો તમે નહીં કરો. એની કોઈ વેલ્યુ જ નથી. એ ટાઈમપાસ છે. કેટલો સમય તમે માતા પિતાને આપી શક્યા છો? સમયદાન કેટલું થયું છે મહત્વનું છે. અને કરજો, એ બહુ જરૂરી છે. પરથકરણમ છે. પ્રભુ તારી કૃપાથી મને પરોપકારની પ્રાપ્તિ થાય. હું બીજાને માટે કાંઈક કરું, પરાર્થ કરું. મારા સ્વાર્થ માટે કાંઈ નહીં, બસ બધા માટે કરવાનું. જે બી કરું પરાર્થ માટે, બધા માટે.
ઘરે રસોઈ બનાવી છે ને અચાનક 3 જણા જમવા આવ્યા, પ્રેમથી જમાડી દીધા, આનંદ 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 થઈ ગયો, કાંઈ બચ્યું નહીં, ખાખરો આવ્યો નસીબમાં, ખુશી હોય, પરાર્થ મારી રસોઈ આજે બીજાને માટે, આનાથી ઉપર વસ્તુ શું હોય? આ આટલું મોટું પરાર્થકરણ આપણા હૃદયમાં હૃદયંગત થવું છે તો પરથકરણ છે. આ પરથકરણ એનો માર્ગ છે. સુહગુરુ જોગો, પરમાત્મા તારી કૃપાથી મને સદગુરુદેવનો યોગ થાય. સદગુરુ મળે ક્યારે? તારી કૃપાથી મને. ભગવાન ગુરુ માટેની દોડધામ નથી કરી. શાસ્ત્ર કહે છે ગુરુ શોધવા નીકળો, પણ જય વિરાય કહે છે તારી કૃપાથી સદગુરુનો યોગ થાઓ. તો પ્રભુ હું શોધવાની નીકળીશ, તારી કૃપા કર ને તારી કૃપાથી સદગુરુનો યોગ મને પ્રાપ્ત થઈ જાય, મારે કાંઈ કરવું જ ન પડે ને હું એનાથી મજાથી કરું, એનાથી અટકીશ નહીં. સદગુરુ જોગો તવ્યન સેવના, તેમના વચનની સેવા કરું. ક્યાં સુધી? આબો મખંડા, મારી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી, જ્યાં સુધી મારો સંસાર ચાલે, જ્યાં સુધી મારો મોક્ષ ન થાય, ત્યાં સુધી એમના વચનનું પાલન છોડું નીકળ્યું. વારી જય જેવી નિયાણ બંધનમ વિયરાય તુહ સમય. હે વિતરાગ, તારા શાસનમાં, તારા ધર્મમાં ના પાડી છે કે કોઈ પણ નિયાણું કરવાનું નહીં. પારિજય ના પાડી છે. નિયાણું કોને કહેવાય? મેં માસક સમન કર્યું છે તેના ફળરૂપે મને આવતા ભાવમાં ચક્રવર્તીનું સુખ મળો, અને નિયાણા કહેવાય. હે પ્રભુ, તારા શાસનમાં નિયાણું કરવાની ના પાડી છે. તહવી મમ, તો પણ ભગવાન આજે હું નિયાણું કરું છું. તહવી મમ હુજ્જ સેવા ભવે ભવે તુમ્હ ચલ્લાણ. ભાવ સુધી મને તારા ચરણોની સેવા હોજો. એક ક્ષણ માટે પણ તારા ચરણથી વિમુખ ન થાવ, એમાં કોઈ ભવ બ્રહ્મમાં ભટકાઈ ન જાવ કે તારું ચરણ મને ન મળે. ભગવાન એ સિવાય બીજું શું? દુઃખ કહો કમક કહો, મારા દુઃખનો ક્ષય, મારા કર્મનો ક્ષય. દુઃખ કહો કમક કહો, સમાહી મરણમ ચ બોહી લાભો. ભગવાન અંતિમ ઘડી જ્યારે મારી ચાલતી હોય, છેલ્લા શ્વાસ મારા જ્યારે ચાલતો હોય, ત્યારે સમાધિ મરણની પ્રાપ્તિ થાય અને આ જીવનમાં બોધિ લાભની પ્રાપ્તિ થાય. સમાહી મરણમ ચ બોહી લાભો. સંપત જવું મહ એયમ તુહ નાહ પ્રણામ કરણેના. તુહ ના, હે નાથ, તને માત્ર એક પ્રણામ કરું, એ પ્રણામના પ્રભાવે આ 4 વસ્તુ મને પ્રાપ્ત થાય. દુઃખનો ક્ષય, કર્મનો ક્ષય, સમાધિ મરણ અને બોધિ લાભ. કેટલું સરસ પ્રણામ માન્યું. એક પ્રણામ કેટલું આપી શકે છે. સર્વમંગલ માંગલ્યમ, સર્વ મંગલોમાં માંગલિક, સર્વ કલ્યાણ કારણમ, બધા કલ્યાણોનું કારણ, પ્રધાનમ સર્વ ધર્માણામ, બધા ધર્મમાં પ્રધાન, જૈન શાસન, જૈનમ જયતિ શાસનમ, જૈન શાસન જયવંતુ વર્તે છે. કોઈ ઓછું નથી, ઘણું છે, પરિપૂર્ણ છે. સમજાય છે? છેલ્લી ગાથા કરતાં પહેલી બીજી ગાથા કેટલી હતી? એ ગાથા 2 હાથ ઉપર રાખીને કરવાની, બહેનોએ નહીં, ભાઈઓએ હાથ ઉપર કરવાના હોય, બહેનોએ કરવાના નથી હોતા. બાકીની 3 ગાથા નીચે આ મુદ્રામાં કરવાની હોય, અને એ 2 ગાથા આ મુદ્રામાં ઉપર કરવાની હોય. આ 2 ગાથા માટે આપણે હાથ ઉપર ભાઈઓએ કરવાના હોય અને મસ્તક પર લગાડવાના, અથવા તો આની અંદરથી ભગવાન જોવાના હોય. વિશેષ માંગણી છે ને 2 હાથ જોડે, પ્લીઝ સાહેબ. શરીરનું બંધારણ એવું હોવાથી હાથ ઉપર થાય તો શોભા ન લાગે એટલા, એટલે આ વ્યવહાર આ રીતે મુકાયેલો છે. સમજાઈ ગયું બરાબર? એટલે આ ભાવ જય વિરાય સૂત્રોની માંગણીમાં હાથ ઉપર કરેલા આવી જાય. ભગવાન તારી કૃપાથી હોજો. લો અવનિવેયો મગ્ગાનુસાર્યા ઈઠફલ સિદ્ધિ, લોક વિરુદ્ધનો ત્યાગ, ગુરુજનની પૂજા, પરથકર્ણમ ચ સુગુરુ જોગો તવ્યન સેવના, આ ભવ મખંડા. આ બધું તારી કૃપાથી જોઈએ છે, એમને એમ નથી જોયું. તમે કોઈને પૈસા ખવડાવો પછી તમને એમ કે ને દિલસે દિયા એના, કારણ કે ખબર કે તમે હાય આપીને આપશો જ્યાં દુઃખી થઈ જશે. એટલે તમે પૈસા આપો ત્યાં સુધી હાઈ લે તમારી, ભાઈ કે દિલસે દિયા ના, હા ભાઈ દિલસે દિયા, ઠીક હે, અભી સુખી હોએગા, ચલો ડાકો. એવો હોશિયાર છે ઓલો માણસ લેનારો, એ કૃપાથી લે જ તમારી, કહીને લે જ પાછો. બોલો તમને આટલું આવડ્યું, એને આવડ્યું, હવે સમજાઈ ગયું? પહેલાં નહીં બોલે કે જો દેને દિવસે દે, પહેલાં પેનલ્ટી મારે ને પૈસા મોટા બતાવે, તમે અડધા નામ તેમ પટાની કોશિશ કરો, ઠીક है चलो. પછી તમે હાથમાં બોલે આપકો બરાબર લગ રહા હે ને, હાથમાં લઈને બોલે પાછું સંકેતની પ્રાપ્તિ. સમજાઈ ગયું બરાબર? જેના સર્વ બધા ધર્મ જન્મ જતી શાસનમ નંબર મંગલમ. નિયમ ઈરાકમાં યુદ્ધ ફાટ્યા છે તો બધું વાતાવરણ ત્યાં આગળ અશાંત છે, એવી ભાવનાથી નૌકાર મંત્ર ગણવાના રોજ 12. આજે તો ગણજો, હું આજનો નિયમ આપું છું, જ્યાં સુધી યુદ્ધ ચાલે તેથી 12 નૌકાર મંત્રનો જાપ. શેના માટે ગણવાનો? ત્યાંના લોકોમાં બધું શાંતિ થાય, બધું સીધું સીધું ઉતરી જાય, વિચારોને
નિર્દોષીઓ ખોટા મળતા હોય બધા સાચા મળે, બીજું આપણે શું વિચારવાનું. હર્યાસકમ સીધાસકમ સાવસકમ ધારણા કરીને પૂછી રહી.